हेलो फ्रेंड्स, कृष्णा पीसीएस आईएएस प्लेटफॉर्म में તમારું સ્વાગત છે। વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરો અને વિડીયોને જે મિકેનિકલ એન્જિનિયરની તૈયારી કરે છે એમને શેર કરો। અહીંયા છે આ પોસ્ટ છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ની આ પોસ્ટ છે। આ પોસ્ટ કયા ડિપાર્ટમેન્ટ દ્વારા છે તો નર્મદા વોટર રિસોર્સિસ વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટની ભરતી છે ને આ 18 સપ્ટેમ્બરથી આના ફોર્મ ભરાવાના છે। 1 વાગ્યાથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, 3 ઓક્ટોબર સુધી આના ફોર્મ ભરાશે। આવી જ ભરતી એક 49 નંબરની ભરતી હતી 2018-19 આ પરીક્ષા થઈ ગયેલી છે પહેલા। તો આનો આપણે સિલેબસ હમણાં આનો સિલેબસ એક્ઝામનો નથી આવ્યો, પરંતુ આવો જ કંઈક હશે કારણ કે આ જ ભરતી છે લાસ્ટ 2018-19માં થઈ હતી। તો આનો આપણે સિલેબસ જોઈ લઈશું કે આનું પેટર્ન કેવી રહેશે। તો તમે આ ફોર્મ ના ભર્યું હોય તો તમે આ ફોર્મને ભરી શકો છો। આજથી 18 સપ્ટેમ્બરથી આના ફોર્મ ચાલુ થઈ ગયા છે। હવે આમાં વેકેન્સી કેટલી છે એ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આની વેકેન્સી ટોટલ 34 છે, જે જનરલની 17 છે, ઈડબ્લ્યુએસની 3 વેકેન્સી છે, એસસીબીસીની 9 વેકેન્સી છે, એસસીની 2 છે અને 3 એસટીની છે, એમ ટોટલ 34 વેકેન્સી છે। 34 વેકેન્સી છે। આ બહુ મોટી ભરતી છે। મિકેનિકલમાં આવી મોટી ભરતી આવતી નથી। લાસ્ટ ટાઈમ પાણી પુરવઠા વિભાગ ગટર વ્યવસ્થા બોર્ડની 100 વેકેન્સીની ભરતી થઈ ગઈ છે, પરંતુ આ નર્મદા કલ્ચર ડિપાર્ટમેન્ટ છે આની ભરતી લાસ્ટ ટાઈમ 49 નંબરની ભરતી 2018-19માં થઈ હતી। તો આ એક મોટી ભરતી છે, ક્લાસ 2 ની પોસ્ટ છે, તો તમે જોઈ શકો છો। હવે આપણે આ પરીક્ષા ક્યારે આવશે એ જોઈએ તો આનું ટેન્ટેટિવ મંથ છે કે જાન્યુઆરી 2025માં પરીક્ષાનું આયોજન થશે, એપ્રિલ 2025માં આનું રિઝલ્ટ આવશે અને જૂન 2025માં આના ઇન્ટરવ્યુઝ થશે અને ફાઇનલ આ જૂન 2025માં આના ઇન્ટરવ્યુ થશે અને રિઝલ્ટ આનું 10 વર્કિંગ ડેઝમાં આવશે। જ્યારે ઇન્ટરવ્યુ પૂરા થતા હોય એના 10 દિવસ પછી આનું રિઝલ્ટ આવશે, એવું જીપીએસસીના નોટિફિકેશન દ્વારા કહેવામાં આવ્યું છે। આ જે પીડીએફ છે અને આ ભરતીની જે પીડીએફ છે 49 નંબરની ભરતીનો જે સિલેબસ હતો તો આ બધું જ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। તમે એમાં ના જોડાયો તો તમે એમાં જોડાઈ શકો છો। આ પીડીએફ અને ઓરિજિનલ પીડીએફ તમને તે જોવા મળશે। હવે આ એક્ઝામની પેટર્ન શું રહેશે તો આ એક્ઝામમાં 100 માર્ક્સનું પેપર રહેશે, જનરલ સ્ટડીઝનું પેપર રહેશે। તમે જોઈ શકો છો આ 100 માર્ક્સનું પેપર તમારે જનરલ સ્ટડીઝનું રહેશે અને 200 માર્ક્સનું તમારે જે તે સબ્જેક્ટ જે મિકેનિકલ એન્જિનિયરિંગના જે સબ્જેક્ટ છે આનું જે સિલેબસ ડિટેલમાં શું છે એ તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો, ત્યાં તમને આનો સિલેબસ જોવા મળશે। 200 માર્ક્સનું પેપર રહેશે અને જનરલ નોલેજ 100 માર્ક્સનું રહેશે। આવી રીતે 300 માર્ક્સનું પેપર રહેશે, 3 કલાક મળશે અને જાન્યુઆરી 2025માં આની પરીક્ષા થશે, એ તમારે ઇમ્પોર્ટન્ટ છે। હવે આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તો આ પરીક્ષા માટે જે પાણી પુરવઠા વિભાગ ગટર વ્યવસ્થા બોર્ડના જે પેપર થયા હતા, જે GWSSB ના પેપર થયા હતા, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે પરીક્ષા લેવાઈ હતી એન્જિનિયરોની એના જે પેપરો છે, આ નર્મદાનું પેપર છે, પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડના પેપર છે, આ બધા જ પેપર પીવાયક્યુઝ તમારે કરી લેવા, જેથી તમને કારણ કે પીવાયક્યુઝમાં કેવું હોય છે કે 40-50 પ્રશ્નો તો રિપીટ થતા હોય છે અને આ 40-50માં જ કેમ હોય છે। તો જેટલી પણ મિકેનિકલ એન્જિનિયરિંગના પેપરો થયા હોય, જેટલી પણ જીપીએસસી દ્વારા દાસા સાહેબનો જે કાર્યકાળ હતો એ કાર્યકાળની અંદર જેટલી પણ પરીક્ષાઓ મિકેનિકલની થઈ છે એ બધા જ પીવાયક્યુઝ તમારે કરી લેવા, જેનાથી તમને ખબર પડશે, એક આઈડિયા આવશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। તો આ હતી માહિતી જે હમણાં ફોર્મ તમે ના ભર્યું હોય તો 18 તારીખથી ફોર્મ ચાલુ થઈ ગયા છે અને 3 ઓક્ટોબર સુધીના ફોર્મ ભરાશે। તમે આ ફોર્મ ચોક્કસથી ભરી લેવું। આવી ઓપોર્ચ્યુનિટી ફરીથી નથી મળતી। હવે નેક્સ્ટ મહિનામાં આરટીઓની પણ ભરતી આવવાની છે, તો એનો સિલેબસ પણ સેમ છે। તમે આનો તૈયારી કરો છો તમે એમાં પણ તમારે કામ લાગશે। તો આ બધી જે પીડીએફઓ છે એ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે, ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે। જો તમે ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખો। તમારી કોઈ પણ કમેન્ટ હોય તો કમેન્ટ કરી શકો છો અને વિડીયોને લાઈક કરો। તો આ હતી માહિતી। થેન્ક યુ સો મચ।